પોરબંદરમાં જર્જરિત છતનું બીમ તૂટી પડ્યું છે। શહેરના માણેક ચોક વિસ્તારમાં ઘટના બની છે। સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। લાકડાનું બીમ તૂટી પડતા સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। મહાનગરપાલિકાને રિનોવેશન માટે રજૂઆત છતાં કાર્યવાહી શૂન્ય જોવા મળી રહી છે। તો આપ જુઓ, રસ્તો ભીડભાડવાળો છે, અહીંયાથી લોકો પસાર થતા હોય છે। વાહન ચાલકો ખાસ કરીને રાહદારીઓ પણ પસાર થાય છે। અને એ દરમિયાન આ જે ઘટના બની છે, માણેક ચોક વિસ્તારની આ ઘટના છે અને અચાનક આ બીમ તૂટી પડ્યો હતો। સદનસીબે તેમાં જાનહાનિ નથી થઈ, પરંતુ જો કોઈના પર પડ્યો હોત તો તેને ગંભીર ઈજાઓ થવાની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે। જર્જરિત છતનું બીમ તૂટી પડ્યું, લાકડાનું આ બીમ તૂટી પડતા મોટી જાનહાનિ ટળી છે। અજય શીલુ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અજય, આજે બીમ પડવાની ઘટના સામે આવી છે, સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આજે વિડીયો સામે આવ્યા બાદ કોઈ કાર્યવાહી? બિલકુલ દીક્ષિતા, આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો પોરબંદર શહેરના જે માણેક ચોક વિસ્તાર છે તે માણેક ચોક વિસ્તારના જે રાજાશાહી વખતના જે ઐતિહાસિક જે તાક છે તે તાકના દ્રશ્યો છે, જે ગત 26 તારીખ એટલે ગઈકાલે સાંજે 5:30 વાગ્યાની આસપાસ આ જે ઘટના છે તે બની હતી, જેની અંદર જે માણેક ચોક ને જે સુદામા ચોક તરફ જતો જે રસ્તો છે તાકનો, ત્યાંથી ને જે તાકની ઉપરના ભાગે છતમાં જે બીમ હોય તે બીમ અચાનક પડતા જે રાહદારીઓ છે તેમનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો। આ જે તાક છે તેને લઈને તત્કાલીન નગરપાલિકાના વખતથી શહેરીજનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આને રિનોવેશન માટે થઈ અને માંગણીઓ કરવામાં આવી રહી છે, પરંતુ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે, પરંતુ હજુ સુધી આના રિનોવેશન માટે કોઈ કાર્યવાહી નથી થઈ। આજે ઐતિહાસિક જે તાક છે તેને રિનોવેશન કરાવવામાં આવે, કારણ કે આજે રાજાશાહી વખતનું જે શહેરની ધરોહર સમાન જે ઐતિહાસિક ઇમારત છે તેનું રિનોવેશન કરાવવું પણ ખૂબ જરૂરી છે, જેને લઈને જ આ જે સમગ્ર જે ઘટના બની છે તે જર્જરિત થતા દિવસે ને દિવસે આવી ઘટનાઓ સામે આવતી જોવા મળી રહી છે। એટલે વહેલી તકે આનું રિનોવેશન કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જી દીક્ષિતા, વિગત બદલ